અમદાવાદમાં આગામી 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાવાની છે, ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા તૈયારીઓના આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટ પર બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. ત્યારે આ દિવસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડીજી, એડીજી, આઈજી, ડીઆઈજી કક્ષાના અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 5 અધિકારી ઉપરાંત ડીસીપી, એસપી સહિતના કુલ 38 અધિકારી હાજર રહેશે. સાથે જ 12,600 પોલીસ કર્મીઓ સહિત અલગ અલગ ટીમના 23,600 જેટલા જવાન બંદોબસ્તમાં હાજરી આપશે. ગુજરાત એટીએસની ટીમે દિલ્હીથી એક અફઘાની નાગરિકની હેરોઇન સાથે ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી છેલ્લા 2 વર્ષથી ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતો હતો અને અગાઉ ઓમાનના દરિયાથી વેરાવળના દરિયા કિનારે ડ્રગ્સ લાવી દિલ્હીમાં ડિલિવરી કરવાના ગુનામાં પણ તેની સંડોવણી બહાર આવી હતી. ત્યારે તેની પાસે હેરોઇનનો જથ્થો હોવાની બાતમીના આધારે એટીએસની ટીમે દિલ્હી ખાતે યાસીનના ઘરે રેડ કરી હતી, જ્યાંથી 460 ગ્રામ હેરોઇનના જથ્થા સાથે પોલીસે મોહમ્મદ યાસીનની ધરપકડ કરી તેને અમદાવાદ લઈ આવી હતી. આવતીકાલે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે, જેમાં તેઓ અમદાવાદના પાલડીમાં આવેલ રાજીવ ગાંધી ભવન ખાતે આવી કાર્યકરોને મળશે અને બાદમાં પથ્થરમારા મામલે કોંગ્રેસના જે પણ કાર્યકરો પોલીસ કસ્ટડીમાં છે તેમને મળવા જશે અને બાદમાં જગન્નાથ મંદિર જઈ જ્યાં રથનું કોંગ્રેસ દ્વારા દર વર્ષે પૂજન કરવામાં આવે છે તેમાં ભાગ લેશે અને ત્યારબાદ તેઓ મોરબી બ્રિજ, હરણી બોટકાંડ અને રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારોને પણ મળી શકે છે. આ મામલે અમદાવાદ એરપોર્ટ પર ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે મીડિયાને તમામ માહિતી આપી હતી.